એવું તો શું કારણ છે કે દુનિયાના 22 દેશો અમેરિકાનો ડોલર છોડીને ભારતના રૂપિયા સાથે વેપાર કરવા માટે તૈયાર થઈ રહ્યા છે? પહેલા ભારત દુનિયામાં કોઈ પણ દેશ સાથે વેપાર કરતો ને ત્યારે મોટા ભાગના સોદા બધા અમેરિકન ડોલરમાં થતા હતા. પણ હવે રશિયા, યુએઈ, શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા સહિત લગભગ 22 દેશોએ રૂપિયા આધારિત ટ્રેડ સિસ્ટમમાં રસ બતાવ્યો છે અથવા તેને અપનાવવાની શરૂઆત કરી છે. એટલે ભારત હવે કોઈ પણ વિદેશી વસ્તુ ખરીદે કે વેચે તો એનો હવે વ્યવહાર ડોલરની જગ્યાએ સીધો રૂપિયામાં થઈ શકે છે. પણ આનાથી ભારતને શું ફાયદો થશે? પેલું તો ડોલર પર નિર્ભરતા ઓછી થઈ જશે. વિદેશી ચલણ એટલે કે ડોલરનો ખર્ચ ઘટી જશે. રૂપિયાની આંતરરાષ્ટ્રીય ઓળખ અને મજબૂતી એકદમ વધી જશે. વિદેશી વેપારમાં ભારતની તાકાત અને પ્રભાવ વધશે. ભવિષ્યમાં ભારતની કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય વેપાર એકદમ સરળ બનશે. હજી દુનિયાએ ડોલરને છોડ્યો નથી, પણ ભારતીય રૂપિયો ધીમે ધીમે પોતાની વૈશ્વિક વેપારમાં ઓળખ બનાવી રહ્યું છે. કદાચ એના માટે જ આવનારા સમયમાં ભારતનો રૂપિયો વધુ શક્તિશાળી બની શકે છે. તમને શું લાગે છે કે ભારતનો રૂપિયો ડોલરની જગ્યા લઈ શકશે?